હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રવિ રાંદલ કિચન. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા છે સૌરાષ્ટ્રના સ્પેશિયલ ટ્રાય કલર ગોલાર મરચા. ગોલાર મરચા બનાવવા માટે આપણે જોઈશે 3 કલરના અલગ અલગ લોટ, જે મેં અહીં કણક બનાવીને રેડી રાખેલી છે. મેંદાનો લોટ છે, એમાં જરૂરિયાત મુજબ પાણી નાખી, થોડું મીઠું નાખી અને લોટ અને ફૂડ કલર નાખીને લોટ બાંધી લીધો છે. મેં 3 કલર લીધેલા છે, રેડ, ગ્રીન અને યલો. હવે આપણે એના માટે મસાલો બનાવવાનો રહેશે, જે આપણે અંદર મરચાની અંદર ભરવાનો છે. એ મસાલો બનાવવા માટે આપણે જોઈશે બાફેલા બટેકા. અહીં મીડિયમ સાઈઝના મેં 4 બટેકા લીધા છે, એને થોડું મીઠું નાખી અને બાફી લીધા છે. અને આપણે એના માટે જોઈશે ઇન્ડિયન મસાલા, જેમ કે મરચાની ભૂક્કી, ધાણા જીરું, ગરમ મસાલો, લીંબુનો રસ, ખાંડ, તલ, વરિયાળી, સ્વાદ અનુસાર નમક અને થોડી હિંગ અને થોડી આપણે કોથમીર જોશે. હવે મેં લોટ તો રેડી રાખ્યા છે. હવે આપણે મસાલો બનાવી રાખીએ. મસાલો બનાવવા માટે આપણે એક બાફેલા બટેકા લીધેલા છે, એને મેં મેશ કરી લીધા છે. હવે આપણે બધા એમાં મસાલા મિક્સ કરીશું. હવે આપણે બટેટાના માવામાં બધો મસાલો કરી લઈશું. સૌપ્રથમ આપણે મરચાની ભૂકી એડ કરીશું. નિયર અબાઉટ આપણે નાની 2 સ્પૂન જેટલી મરચાની ભૂકી એડ કરીશું. નિયર અબાઉટ 2 નાની સ્પૂન જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું. 1 થી 1.5 સ્પૂન આપણે ગરમ મસાલો એડ કરીશું. અહીં આપણે મેં અડધું લીંબુ કાપીને એનો રસ નીકાળેલો છે, તો આપણે અડધું લીંબુ એડ કરીશું. હવે આપણે એમાં ખાંડ એડ કરીશું. મેં નિયર અબાઉટ આમાં 1 મોટી સ્પૂન જેટલી ખાંડ લીધી છે, એ આપણે એડ કરીશું. જરૂરિયાત મુજબ તલ એડ કરીશું. જેને કોઈને વધારે ટેસ્ટ તલનો ભાવતો હોય તો વધારે બી એડ કરી શકે છે. મેં આ નાની 2 સ્પૂન જેટલા તલ લીધેલા છે. અહીં નાની 2 સ્પૂન જેટલી આપણે વરિયાળી એડ કરીશું. સ્વાદ અનુસાર નમક એડ કરીશું. આપણે બટેકા બાફવામાં બી નિમક એડ કરેલું હતું, એટલે જરૂરિયાત મુજબ આપણે નિમક એડ કરીશું. અને આપણે લાસ્ટમાં હિંગ એડ કરીશું ને કોથમીર નાખી બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તો આપણો મસાલો છે બરાબર રીતે મિક્સ થઈ ગયો છે ને એકદમ ટેસ્ટી એવો યમ્મી એવો મસાલો આપણો રેડી છે. હવે આપણે મરચાં બનાવીશું. મરચાં માટે આપણે જે ટ્રાય કલર લોટ બાંધેલો હતો, એને નાના નાના લુવા કરી અને પછી એને રાઉન્ડ શેપમાં વળી લઈશું અને પછી એને મરચાંનો શેપ આપીશું. અને આપણે તળવા માટે તેલ જોઈએ છે, એ ગેસ પર રાખ્યું છે આપણે. હવે એને ગેસ પર ઓન કરી દઈશું તાકે તેલ ગરમ થઈ જાય, ત્યાં સુધી આપણા મરચાં બને. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મીડિયમ લુવા મેં બનાવી લીધા છે અને એને રાઉન્ડ શેપ આપી દીધો છે. હવે આપણે રાઉન્ડ શેપમાં પૂરી જેવું મીડિયમ એવું વણી લઈશું. હવે આપણું પૂરી સાઈઝમાં વણાઈ ગયું છે. હવે આપણે એને મિડલમાંથી કટ કરી લઈશું એક ચપ્પુની મદદથી. હવે આપણે એક જે કટ કરેલો તો એ સાઈડના ભાગમાં આપણે મસાલો ભરીશું અને પછી એને મરચાંનો શેપ આપીશું. મરચાંનો શેપ આપવા માટે આપણે પાણીનો યુઝ કરવો હોય તો કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણે એક સાઈડથી ફોલ્ડ કરી દીધું. હવે આપણે બીજી સાઈડથી બી સરખી રીતે ખેંચી અને એને ફોલ્ડ કરી દેવાનું છે અને નીચેની સાઈડથી વાળી દેવાનું છે. મસાલો સરખો પ્રેસ કરી ઉપરથી જે રીતે મરચાંની ચોટી હોય એવી ચોટી બનાવવાની છે આપણે. અને સરખી થોડી ઊંચી ખેંચી અને પછી એને નીચે દબાવીને મરચાંનો શેપ આપવાનો છે.
તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું મરચું છે એ રેડી છે. એવી જ રીતે આપણે બીજું બી કરી લઈશું. એક સાઈડથી ફોલ્ડ કરી બીજી સાઈડથી સરખું ખેંચીને ફોલ્ડ કરી નીચેની સાઈડથી મસાલો સરખો દબાવી અને લોટને પ્રેસ કરી ઉપરના ભાગમાંથી ચોટી જેવું બનાવવાનું છે. સરખું થોડું ઉપરથી ખેંચી અને નીચે પ્રેસ કરી મરચાંનો શેપ આપવાનો છે. જરૂરિયાત લાગે તો તમે પાણી યુઝ કરી શકો છો, અધરવાઇઝ કંઈ જરૂરિયાત નથી. તો ફ્રેન્ડ્સ તમે જોવો કે મરચું છે આપણું રેડી થઈ ગયું છે. એ જ રીતે આપણે ત્રણેય કલરમાં બનાવી લઈશું. ત્યારે આપણે યલો કલર બનાવી લીધો છે, હવે આપણે રેડ અને ગ્રીન કલર બી બનાવી લઈશું. ફ્રેન્ડ સેમ જ આપણે ગ્રીન કલર બી બનાવી લઈશું. મીડિયમ સાઇઝ લોહો લઈ આપણે એને પૂરી શેપમાં વણી લેવાનું છે. એની થિકનેસ બી મીડિયમ જ રાખવાની છે, બહુ વધારે પતલું બી નથી કરવાનું અને બહુ વધારે જાડું બી નથી કરવાનું. એ ફ્રેન્ડ્સ મેં કલર આપવા માટે ફૂડ કલરનો યુઝ કરેલો છે. એને ફૂડ કલરને થોડું પાણીમાં મિક્સ કરી અને એનાથી જ લોટ બાંધેલો છે અને પછી એક્સ્ટ્રા જે મુજબ પાણી જોઈએ એ મુજબ પાણી નાખી અને લોટને કણકને બાંધેલી છે. હવે આપણે મીડિયમ વચમાંથી કટ કરી લઈશું. આપણે જે રીતે યલો મરચાં બનાવ્યા એ જ રીતે સેમ પ્રોસેસથી આપણે ગ્રીન મરચાં બી બનાવી લઈશું. ફ્રેન્ડ્સ મેં ટ્રાય કલર એટલા માટે જ નામ આપેલું છે બીકોઝ આમાં 3 કલરના અલગ અલગ મરચાં છે, રેડ, ગ્રીન અને યેલો. જે રીતે આપણે કેપ્સિકમ મરચાં આવે છે એ જ રીતે મેં ટ્રાય કલર બનાવેલા છે. તો તમે જોઈ શકો છો કે એકદમ આપણું ગ્રીન ચીલી હોય એવું જ લાગે છે ને. એકદમ મસ્ત આપણું મરચું છે એ રેડી થઈ ગયું છે. હવે આપણે બીજા બી એ જ રીતે બનાવી લઈએ. હવે આપણે સેમ જ પ્રોસેસથી રેડ મરચું બી બનાવી લઈશું.
તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું મરચું આ બી રેડી થઈ ગયું છે. હવે સેમ પ્રોસેસથી આપણે બીજા બધું જે આપણા પાસે કણક બાકી છે એના બી મરચાં બનાવી લઈશું અને પછી એને ફ્રાય કરી લઈશું. ફ્રેન્ડ્સ તો આપણા મરચાં વળાઈ ગયા છે અને આપણું તેલ બી ગરમ થઈ ગયું છે. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. આપણે લો ટુ મીડિયમ ફ્લેમમાં એને ફ્રાય કરવાનું છે અને લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. વચમાં એને હલાવતા રહીશું તાકી બધી સાઈડથી પાકી જાય. ફ્રેન્ડ્સ તો આપણા એકદમ ટેસ્ટી અને યમ્મી એવા ગોલા મરચા ડ્રાય કલર રેડી છે. આપણે એને અત્યારે સોસ સાથે સર્વ કર્યા છે. તમે એને ગ્રીન ચટણી, મીઠી ચટણી કે લાલ ચટણી સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અમારા ન્યૂ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.